છેલ્લે આપણે પીરિયડમાં પારિભાષિક શબ્દ એની સમજૂતી મેળવેલી હતી અને તમને અગાઉ પણ કીધું હતું કે આ પારિભાષિક શબ્દ જે બુકમાં આપેલા છે 45 કે 46 ખૂબ જ મહત્વના અને આયન અને જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી તમારા બધા શબ્દોનો એકાઉન્ટમાં ઉપયોગ આવશે એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે પછી અત્યારે તમને જે સમજાવી દઉં છું ને પછી એક કઈ ચેપ્ટરની અંદર એક કઈ પાછો ફરીવાર કહેવામાં આવશે નહીં તમને છેલ્લે આપણે જવાબદારી છે પૂરું કરેલું હતું જવાબદારી મીન્સ ટેવ એમાં આપણે એના બે પ્રકાર જોયેલા હતા બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી હવે જવાબદારીની જેમ જ બીજો મહત્વનો ભાગ નામાની અંદર ખૂબ જ મહત્વનો ભાગ છે મિલકતો કે જેને અંગ્રેજીમાં એસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે મિલકતો એટલે શું તો મિલકતો એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય એવી તમામ વસ્તુઓને મિલકતો તરીકે ઓળખવામાં આવે છે તો મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય પછી તમને કહું કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર એવી મિલકતો હોય જ છે કે જેની માલિકી છે ને ધંધાની હોય અને બજારમાં એનું નાણાકીય મૂલ્ય હોય એને મિલકત તરીકે ઓળખવામાં આવે છે એટલે મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ જે ધંધાની માલિકીની હોય અને તેનું બજારમાં નાણાકીય મૂલ્ય હોય એવી તમામ વસ્તુઓને મિલકતો તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં તમારે એટલું ધ્યાનમાં રાખવાનું મિલકત કે કોઈ પણ ધંધાકીય એકમ હોય ને એની અંદર મિલકતો એવી કે એની માલિકીની હોય બજારમાં એનું નાણાકીય મૂલ્ય હોય બધાને મિલકત કહેવામાં આવે છે હવે ત્યાર પછીનો મુદ્દો છે બિનચાલુ મિલકતો તો જે મિલકતો છે ને એના મુખ્ય પ્રકાર બિનચાલુ મિલકતો ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો છે એના મુખ્ય પ્રકાર છે મેં કન્ટિન્યુ મિલકતો છે તેમાં તમને સમજૂતી આપી દઉં છું તો મિલકતોના મુખ્ય ત્રણ પ્રકાર છે તો પછીનો જો બિનચાલુ મિલકતો તો ધંધાકીય એકમમાં જે મિલકતોનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય એવી તમામ મિલકતોને બિનચાલુ મિલકતો કહેવામાં કે જે મિલકતો ધંધાકીય એકમમાં 1 વર્ષ કરતા વધુ સમય માટે રોકાવાની હોય એવી તમામ મિલકતોને બિનચાલુ મિલકતો કહે છે કે જેને સ્થિર મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા એનું ત્રીજું નામ એને કાયમી મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે ટૂંકમાં તમારે કોઈ યાદ રાખવાનું કે જે મિલકત ધંધાકીય એકમમાં એનો સમયગાળો 1 વર્ષ કરતા વધુ હોય એવી તમામ મિલકતોને બિનચાલુ મિલકત કહેવામાં આવે છે જેમ અગાઉ આપણે બિનચાલુ જવાબદારીમાં આવેલું હતું કે જે જવાબદારી ધંધામાં 1 વર્ષથી વધુ સમયની હોય ને એને બિનચાલુ જવાબદારી એ જ રીતે જે મિલકતોનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય એવી તમામ મિલકતોને બિનચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે અને એમાં ઘણી બધી મિલકતો હોય મુખ્ય કીધું જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર ટૂંકમાં એમાં દ્રશ્ય અને અદ્રશ્ય બધી મિલકતોનો સમાવેશ થાય છે બિનચાલુ એટલે શું કે જેનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય બિનચાલુ મિલકતો દાખલા તરીકે જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર વગેરે બિનચાલુ મિલકતો છે ને એના બે પેટા પ્રકાર પડે છે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો તો આપણેમાં પેટા પ્રકાર છે ને કન્ટિન્યુ આપણને આપેલું છે એમાં દ્રશ્ય મિલકતો જે મિલકતો નજરે જોઈ શકાય અને સ્પર્શી શકાય એવી તમામ મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે ધંધાકીય એકમમાં એવી મિલકતો કે જેને આપણે નજરે જોઈ શકાય અને સ્પર્શી શકાય અનુભવી શકાય એવી તમામ મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે માની લો હું ક્લાસમાં ઊભો છું આ બોર્ડ છે અને આપણે નજરે જોઈ શકીએ છીએ આ બેન છે એને આપણે નજરે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ કે અનુભવી શકીએ કે અહીં મિલકત છે એવી તમામ મિલકતોને શું કહે છે દ્રશ્ય મિલકત કહે છે એમાં પણ જમીનને આપણે નજરે જોઈ શકીએ એને આપણે સ્પર્શી શકીએ છીએ મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર આ બધી મિલકતો એવી છે કે જેને આપણે નજરે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ એટલે કે અનુભવી શકીએ છીએ એવી તમામ મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે
અદ્રશ્ય એનાથી વિરુદ્ધ. જે મિલકતો નજરે જોઈ ન શકાય અને સ્પર્શી ન શકાય એવી મિલકતોને અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. દ્રશ્ય મિલકતની વ્યાખ્યા હતી ને, જે મિલકતોને નજરે જોઈ ન શકાય અને સ્પર્શી ન શકાય એવી તમામ મિલકતોને શું કહે છે? અદ્રશ્ય મિલકત. તો અદ્રશ્ય મિલકત છે ને એને આપણે નજરે જોઈ શકતા નથી, પણ બજારમાં એનું મૂલ્ય હોય છે. દાખલા તરીકે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. આ ચાર છે ને મુખ્ય અદ્રશ્ય મિલકતો ગણાય છે. આ મિલકતો એવી છે કે જેનું બજારમાં એને મૂલ્ય હોય છે પણ આપણે એને નજરે જોઈ શકતા નથી. અને ચારે મિલકત છે, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ, આ મિલકતો એવી છે કે જેને આપણે નજરે જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, પણ બજારમાં એનું મૂલ્ય હોય છે. એવી તમામ મિલકતોને અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. ટૂંકમાં તમને કહી દઉં કે પાઘડી છે ને ધંધાકીય એકમની પ્રતિષ્ઠા સાથે સંકળાયેલી છે. તો આ મિલકતો વિશે છે ને તમને વિસ્તૃત સમજૂતી એકાઉન્ટના પહેલા ભાગમાં ક્યાંય છે નહીં, બીજા ભાગમાં છે, પણ ટૂંકમાં તમને કહી દઉં. તમને પ્રશ્ન થાય કે આ તો જમીન, મકાન એનાથી તમે પરિચિત હોય, પણ આ ચાર નવી મિલકત છે. તો પાઘડી છે ને એ ધંધાની પ્રતિષ્ઠા સાથે સંકળાયેલી છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય એની બજારમાં છે ને આગવી પ્રતિષ્ઠા હોય છે, અને એને હિસાબે અન્ય એકમ કરતા જેને વધુ નફો કમાતો હોય એના માટે પાઘડી કહેવામાં આવે. પાઘડી એટલે ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. આટલું યાદ રાખવાનું. ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એને પાઘડી કહે છે. એનું એક સરળ ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે જોઈએ કે ઘણા બધા ધંધાકીય એકમો હોય છે, ઘણી બધી ધંધાકીય એકમની અંદર ઘણી બધી ભાગીદારી પેઢી હોય છે. એમાંની અમુક વેપારી પેઢી છે ને વધુ નફો કમાતી, અમુક છે ને નફાનો ગાળો ઓછો હોય છે. એનું મુખ્ય કારણ કે એ પેઢી છે ને બજારમાં આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. દાખલા તરીકે જૂના મૂડીવાળા સ્વીટ માર્ટ, સુરેન્દ્રનગરમાં આપણે જોઈએ ભેવા ચોકની અંદર કે ઘણા બધા મીઠાઈના વેપારીઓ છે, પણ જૂના મૂડીવાળા જે નફો મેળવે છે એ બીજા બધા કરતા અનેક ગણો કોઈનું કારણ કે એ પેઢી જૂની છે, બજારમાં એની પ્રતિષ્ઠા ફેલાયેલી છે, અનેક લોકો એનાથી પરિચિત છે, એટલા માટે એ વધુ નફો મેળવે એની પાઘડી કહેવાય. સિકંદર સિંહ કે જેની સુરેન્દ્રનગરની અંદર આગવી એક શાક્ય પ્રતિષ્ઠા ઊભી કરેલી છે. માત્ર સુરેન્દ્રનગરમાં નહીં, વિદેશમાં પણ એની જે સિકંદરની સિંહ છે ને એની નિકાસ કરવામાં આવે છે. તો એના માટે શું પ્રતિષ્ઠાનું મૂલ્ય છે એને પાઘડી કહેવાય. પેટન્ટ એટલે કોઈ પણ વસ્તુનો અધિકાર મેળવવો ને એને પેટન્ટ કહેવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે ખાસ કરીને આવા અધિકાર જે છે અમુક ધંધાકીય એકમની અંદર કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરવાનું છે. માત્ર માની લો દવાની કંપની હોય ને એમાં ખાસ કરીને પેટન્ટ મળેલા હોય છે કે એ પ્રકારની દવા છે ને એનું ઉત્પાદન કે વેચાણ છે ને એક જ કરી શકે, એને શું કહે છે? પેટન્ટ કહે છે. ટ્રેડમાર્ક એટલે કે કોઈ પણ ધંધાકીય એકમની ઓળખ કે એનાથી ખ્યાલ આવે કે એનો સિમ્બોલ આપણે જે કહીએ એ ટ્રેડમાર્ક તરીકે ઓળખાય. આપણે જોઈએ કે આપણા દેશની અંદર દરેક ધંધાકીય એકમ હોય, બેન્કિંગ સંસ્થાઓ હોય, સરકારી બેંક હોય, પ્રાઇવેટ બેંક હોય, એ દરેક બેંક છે ને એનો સિમ્બોલ નક્કી કરેલો છે. માની લો SBI, બેંક ઓફ બરોડા, HDFC બેંક. એ સિવાય આપણે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં જોઈએ કે રિલાયન્સ કંપની, ટાટા કંપની, એ લોકો છે ને એનો સિમ્બોલ નક્કી કરેલો હોય છે. એના જેવો સિમ્બોલ છે ને અન્ય કોઈ વ્યક્તિ કે પેઢી રાખી શકતી નથી. માની લો એ જ રીતે આપણે શૈક્ષણિક સંસ્થાઓમાં જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે તે સ્કૂલ હોય ને એનો ટ્રેડમાર્ક છે ને સિમ્બોલ નક્કી કરેલો છે. માની લો આપણે સંકલ્પ વિદ્યાલય, તો તમે જે ડ્રેસ પહેરો છો ને એની અંદર તમને એનો ટ્રેડમાર્ક આપેલો છે. બીલા જે ઉપર લખેલું છે સામે સંકલ્પ વિદ્યાલય, એ એનો ટ્રેડમાર્ક કહેવાય છે, એની આગવી ઓળખ છે. કોપીરાઇટ, તો કોપીરાઇટ ખાસ કરીને પુસ્તકોનું જે સામયિકો, મેગેઝિન જે છાપવામાં આવતા હોય છે ને એમાં કોપીરાઇટ મળે છે. જે તે લેખક હોય ને એને એ વસ્તુ
કે ધંધાકીય એકમની અંદર જોઈએ કે એનું લખાણ કરવાનો એક ખાસ પ્રકારનો કોપીરાઇટ એનો અધિકાર મળેલો હોય છે. એટલે જે મિલકતો નજરે જોઈ ન શકાય અને સ્પર્શી ન શકાય એ તમામ મિલકતોને અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. પછી ચાલુ મિલકતો, તો બિન ચાલુ મિલકતો છે ને એનાથી વિરુદ્ધ કે જે મિલકતોનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય એવી તમામ મિલકતોને ચાલુ મિલકતો કહેવામાં આવે છે. કે ધંધાકીય એકમમાં જે મિલકતનો સમયગાળો છે ને 1 વર્ષથી ઓછો હોય એવી તમામ મિલકતોને ચાલુ મિલકત કહે છે. એની અંદર રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી ઊંડી, સ્ટોક, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, આવી ઘણી બધી મિલકતોનો સમાવેશ થાય છે. કે આ મિલકતો છે ને એનો સમયગાળો 1 વર્ષથી નાનો હોય છે, 1 વર્ષથી ઓછો હોય અને ચાલુ મિલકત કહે છે. પ્રવાહી મિલકતો, તો અગાઉ આપણે જે ચાલુ મિલકતોની વ્યાખ્યા જોઈ કે જે મિલકતોનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય એવી તમામ મિલકતોને ચાલુ મિલકત કહે છે. એમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી ઊંડી, સ્ટોક, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવક, ટૂંકા ગાળાની ધિરાણ અને બુદ્ધિ છે એનો સમાવેશ એમાં થાય છે. કે ટૂંકમાં જેનો સમયગાળો ધંધામાં 1 વર્ષથી ઓછો હોય એને શું કહે છે? ચાલુ મિલકત. માની લો ધંધા પાસે જે રોકડ હોય ને એ રોકડ આવતી હોય, હું હોય તમે ધંધાકીય કે આપણી પાસે જે રોકડ આવે ને એ 1 વર્ષ સુધી એમના રહેતી નથી, આપણે એનો ઉપયોગ કરવો પડે છે. એનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે. પ્રવાહી મિલકત એટલે શું? કે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતને પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ મિલકતમાં જે સ્ટોક આવે ને એ સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકત છે ને એને પ્રવાહી મિલકત કહે છે. આ મિલકતો એવી છે કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે છે. દાખલા તરીકે દેવાદાર, તો અગાઉ આપણે દેવાદાર આવી ગયું કે દેવાદાર એટલે શું? કે કોઈ વ્યક્તિને આપણે ઉધાર માલનું વેચાણ કરેલું હોય ને એટલે એ વ્યક્તિ આપણો દેવાદાર ગણાય. માની લો અનિલને 10000 નો માલ ઉધાર વેચ્યો એટલે અનિલ પાસે આપણે 10000 રૂપિયા લેવાના છે, આપણું લેણું, અને અનિલ છે ને આપણો દેવાદાર ગણાય છે. તો એને આપણે જે માલનું વેચાણ ઉધાર વેચાણ કરેલું એના નાણા 1 માસ 2 માસ એની મુદત નક્કી કરેલી એમાં મળી જાય છે. લેણી ઊંડી એ પણ આપણે અગાઉ ઊંડીનું આવી ગયું. આ મિલકતો એવી છે કે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય છે. વાસ્તવિક મિલકતો, જે મિલકતોનું બજારમાં મૂલ્ય હોય એવી તમામ મિલકતોને વાસ્તવિક મિલકત કહેવામાં આવે છે. એ મિલકતો કે જે મિલકતોનું છે ને બજારમાં મૂલ્ય હોય છે એવી તમામ મિલકતોને વાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકત ત્રણેયનો સમાવેશ થાય છે. આ મિલકતો એવી છે કે જે મિલકતોનું બજારમાં નાણાકીય મૂલ્ય હોય તે વસ્તુ મિલકત આપણે બજારમાં વેચવા જઈને આપણને નાણાં મળી શકે એવી તમામ મિલકતોને વાસ્તવિક મિલકત કહે છે. એમાં દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય અને ચાલુ ત્રણેય મિલકતોનો સમાવેશ થાય છે. જે આપણે અહીં દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય અને ચાલુ બધી મિલકત છે ને એ વાસ્તવિક મિલકતમાં આવે છે. તો અવાસ્તવિક મિલકત, તો જે મિલકતોનું બજારમાં મૂલ્ય શૂન્ય હોય એટલે આ મિલકતો એવી છે કે એનું બજારમાં કોઈ મૂલ્ય હોતું નથી. અને આ મિલકત છે એ ભૌતિક સ્વરૂપે હોતી નથી. આ બધી મિલકત તમને કીધી બિન ચાલુ મિલકત, એને આપણે નજરે જોઈ શકીએ, સ્પર્શી શકીએ. આ મિલકતો એવી છે એનું બજારમાં ઉપજ કિંમત કેવી હોય? એ શૂન્ય હોય છે અને તે ભૌતિક સ્વરૂપે હોતી નથી. પણ આ મિલકતો પાછળ જે ખર્ચ કરવામાં આવે છે ને એનો લાભ ધંધાકીય એકમને લાંબા સમય સુધી મળી રહે છે. એટલે એને ખર્ચ નહીં પણ ધંધામાં મિલકત તરીકે ઓળખવામાં આવે છે. કે માલિક જે ખર્ચ કરે છે એનો લાભ છે ને એને લાંબા સમય સુધી મળી રહે છે. એટલે આવી મિલકતોને છે ને મિલકત તરીકે દર્શાવવામાં આવતી નથી, પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એને અવાસ્તવિક મિલકતના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. આ મિલકત એવી છે કે ઉપજ મૂલ્ય કેવું હોય? શૂન્ય. ભૌતિક સ્વરૂપે હોતી નથી, પણ આવી મિલકતો પાછળ ધંધાકીય એકમ હોય ને એની અંદર અમુક ખર્ચા એવા હોય છે
કે દરેક ધંધાકીય એકમે ધંધો ચલાવવા માટે અમુક ખર્ચને કરવા જ પડતો, અમુક વારંવાર ખર્ચ થતા હોય, અમુક વારંવાર ખર્ચ થતા ન હોય, એટલે આવા ખર્ચ ધંધાકીય એકમ જે કરે છે ને એનો લાભ એને લાંબા સમય સુધી મળી રહે છે. દાખલા તરીકે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. તો જો શેર કે ડિબેન્ચર છે ને કંપની બહાર પાડતી હોય છે, ટૂંકમાં કહી દો તમને, બાકી તમારે એસસી માં એમાં શેર ડિબેન્ચર ની વિસ્તૃત સમજૂતી આવશે. શેર અને ડિબેન્ચર છે ને કંપની બહાર પાડે છે. શેર એટલે શું તમને કહો કે શેર એટલે કોઈ પણ ધંધાકીય એકમ હોય કે કંપની સ્વરૂપ ખાસ કરીને હોય, એટલે કંપનીની માલિકીની મૂડી જે નાના નાના ભાગમાં વહેંચાયેલી હોય એ પ્રત્યેક ભાગને શેર કહેવામાં આવે છે. માની લો રિલાયન્સ કંપની, તો રિલાયન્સ કંપનીની મૂડી જે છે એ અબજો રૂપિયાની હોય, પણ એ મૂડી છે ને નાના નાના એવા ભાગમાં વહેંચાયેલી હોય, પ્રત્યેક ભાગને શેર કહેવામાં, અને આ શેર છે ને જાહેર જનતાએ તમે ખરીદેલા હોય અને એની કિંમત 1 રૂપિયો, 10 રૂપિયા કે 100 રૂપિયા શેરની કિંમત હોય. આ ડિબેન્ચર સુધી તમને કહી દઉં ટૂંકમાં, તો ડિબેન્ચર છે ને એના દ્વારા ઉછીના નાણાં મેળવવામાં આવે છે, કે કંપની ડિબેન્ચર દ્વારા ઉછીના નાણાં મેળવે છે. એવું કહેવાય છે કે ડિબેન્ચર એટલે કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, એને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કંપનીએ જે શેર કે ડિબેન્ચર બહાર પાડવા માટે જે ખર્ચ કરે ને એનો લાભ એને લાંબા સમય સુધી મળે છે. માની લો નવી કંપની અસ્તિત્વમાં આવે ને શેર બહાર પાડવાનો ખર્ચ કરે, એના દ્વારા એ મૂડી મેળવે છે, તો એનો લાભ છે ને એને લાંબા સમય સુધી મળી રહે છે. તો ડિબેન્ચર બહાર પાડે એની મુદત નક્કી કરેલી હોય, 5 વર્ષ, 8 વર્ષ કે 10 વર્ષ. તો માની લો એને 5 વર્ષ સુધી પછી કોઈ ખર્ચ કરવો પડતો નથી ડિબેન્ચર પાછળ, એટલે એનો લાભ લાંબા સમય સુધી મળી રહે છે. એટલે હકીકતમાં ખર્ચ નથી, પણ એને મિલકત તરીકે અવાસ્તવિક મિલકત હેઠળ દર્શાવાય છે. ડિબેન્ચર વટાવ પ્રાથમિક ખર્ચ, પછી બીજો તમે પરિચિત છો જાહેરાત ઝુંબેશ ખર્ચ, કે કોઈ પણ ધંધાકીય એકમ હોય ને એ ધંધાકીય એકમની જાહેરાત કરતો હોય છે, તો જાહેરાત પાછળ જે ખર્ચ કરવામાં આવે ને એનો લાભ એને લાંબા સમય સુધી મળી રહે છે. તો બધા જેને અવાસ્તવિક મિલકત કહે છે. પછી આવક, તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જે નાણાં મળે છે એને આવક કહેવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ દ્વારા જે વ્યવહાર કરવામાં આવેલો હોય અને વ્યવહારના પરિણામ સ્વરૂપે એને જે નાણાં મળે છે એને આવક કહેવામાં. તો આવક અને ઉપજ છે બે એક જ, પણ આમાં બેમાં અલગ અલગ આપણને એની સમજૂતી છે કે આવક એટલે શું? જો આવક છે ને કોઈ પણ ધંધાકીય એકમ છે એની અંદર આવક થતી હોય છે, એટલે કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે ધંધાને જે નાણાં મળે છે એને આવક કહેવામાં આવે છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે માની લો કાપડનો વેપારી હોય, એ કાપડને લગતા વ્યવહારો કરે છે, કાપડનું વેચાણ કરે છે, એના દ્વારા એને જે નાણાં મળે એના માટે આવક કહેવાય. શાકભાજી વેચતો ફેરીઓ હોય, એ શાકભાજીના વેચાણ દ્વારા જે નાણાં મેળવે ને એના માટે આવક કહેવાય છે. એટલે આવક એટલે શું? કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જે નાણાં મળે છે એને આવક તરીકે ઓળખવામાં આવે છે. આવક છે ને એના બે પ્રકાર છે, મૂડી આવક અને મહેસૂલી આવક. તમને પૂછે MCQ માં એક વાક્યમાં, તો આવકના મુખ્ય બે પ્રકાર છે, મૂડી આવક અને મહેસૂલી આવક. એમાં જો મૂડી આવક, તો જે આવક ધંધાકીય એકમમાં નિયમિત રીતે મળતી ન હોય, એટલે કે જે આવક ધંધામાં વારંવાર થતી ન હોય એને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને મિલકતના વેચાણમાંથી થતી આવકની ધંધા માટે મૂડી આવક કહેવામાં આવે છે. કેમ કે આવક છે ને વારંવાર થતી નથી. માની લો કોઈ પણ ધંધાકીય એકમ હોય, એને જે મિલકતો વસાવેલી હોય, ધંધાકીય એકમ શરૂ કરે અને મિલકત જે વસાવેલી હોય, તો એ મિલકત અમુક સમય થાય કે જૂની થાય પછી એનું વેચાણ કરે છે. એટલે કે મિલકતના વેચાણમાંથી થતી આવક છે ને વારંવાર થતી નથી કે નિયમિત થતી નથી, એને શું કહે છે? મૂડી આવક. પછી બીજું કે ડિબેન્ચર બહાર પાડીને મેળવેલ આવક. મેં તમને સમજાવ્યું
કે ધંધાકીય એકમને ઉછીના નાણાંની જરૂરિયાત હોય, ખાસ કરીને કંપનીને, તો એ ડિબેન્ચર બહાર કાઢીને ઉછીના નાણાં મેળવે છે. તો આ આવક છે ને એને વારંવાર થતી નથી. એ દર વર્ષે ડિબેન્ચર બહાર નથી પાડતી. ડિબેન્ચરનો સમયગાળો છે ને 5 વર્ષ કે એનાથી વધુ હોય. માની લો 5 વર્ષની મુદત માટે ડિબેન્ચર બહાર પાડેલા હોય, તો એ 5 વર્ષ પછી જ બીજા ડિબેન્ચર બહાર પાડે છે. તો આ આવક કેવી છે? જો ને નિયમિત નથી મળતી. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું, જે આવક વારંવાર એટલે કે નિયમિત રીતે મળતી ન હોય એવી આવકને મૂડી આવક કહેવામાં આવે છે. મહેસૂલી આવક એનાથી વિરુદ્ધ. જે આવક ધંધાકીય એકમને નિયમિત મળતી હોય એટલે વારંવાર થતી હોય એવી આવકને મહેસૂલી આવક કહેવામાં આવે છે. જે આવક ધંધાકીય એકમમાં છે ને વારંવાર થતી હોય, નિયમિત સ્વરૂપે મળતી હોય, એ તમામ આવકને શું કહે છે? મહેસૂલી આવક કહે છે. અને ધંધાકીય એકમ છે એને વેચાણ દ્વારા જે આવક થતી હોય, એ માલનું વેચાણ કરતો, માની લો કાપડનો વેપારી છે, કાપડનું રોજ વેચાણ કરતો હોય, તો એના માટે કેવી રીતે? મહેસૂલી આવક. પછી મળેલ વ્યાજની આવક હોય, કોઈ વ્યક્તિને ઉછીના નાણાં આપેલા હોય, મળેલ ભાડું, ધંધાકીય એકમ કે કોઈ વ્યક્તિએ છે એનું મકાન છે કે દુકાન છે કોઈ વ્યક્તિને ભાડે આપેલો હોય ને, તો એ દર મહિને એને આવક પ્રાપ્ત થતી હોય છે. મળેલ વટાવા બધી આવક જે છે ને એને શું કહે છે? મહેસૂલી આવક કહેવામાં આવે છે. એટલે કે જે આવક ધંધાને વારંવાર અને નિયમિતપણે મળતી હોય એ તમામ આવકને મહેસૂલી આવક કહેવામાં આવે છે. ચૂકવણી. તો ધંધા દ્વારા કરવામાં આવતા વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે એને જાવક કે ચૂકવણી તરીકે ઓળખવામાં આવે. જો આવકથી વિરુદ્ધ ધંધા દ્વારા કરવામાં આવતા વ્યવહારના પરિણામ સ્વરૂપે અહીંયા જ્યારે નાણાં મળે, અહીંયા માત્ર એટલું કે જ્યારે નાણાં ચૂકવવામાં આવે એને ચૂકવણી કે જાવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર ઈ જે વ્યવહાર કરતો હોય અને વ્યવહારના પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે ને એને ચૂકવણી કે જાવક તરીકે ઓળખવામાં આવે છે. તો ચૂકવણી કે જાવક એના પણ બે પ્રકાર છે. જો ચૂકવણી, જાવક કે ખર્ચ, આ ત્રણ એક જ. મૂડી ખર્ચ ઉપર હતું, મૂડી આવક એનાથી વિરુદ્ધ. જે ખર્ચા વારંવાર કે નિયમિત થતા નથી એવા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જે ધંધાકીય એકમમાં, એટલે કે ધંધાકીય એકમની અંદર જે ખર્ચા વારંવાર કે નિયમિતપણે થતા નથી ને એવા ખર્ચને શું કહે છે? મૂડી ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે મિલકતની ખરીદીનો ખર્ચ. એ કોઈ પણ ધંધાકીય એકમ શરૂ થાય તો ધંધાકીય એકમ શરૂ કરવા માટે મિલકતોની ખરીદી કરતો, જેમ કે દુકાનની ખરીદી કરે, એની અંદર ફર્નિચર છે ને એ બનાવવામાં આવે, તો આ બધા ખર્ચ છે ને વારંવાર કરતો નથી. એટલે જે ખર્ચ વારંવાર કે નિયમિત રીતે થતા નથી એવા તમામ ખર્ચને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. મિલકતની ખરીદીનો ખર્ચ છે એ કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ છે. કેમ કે મિલકત આપણે એક જ વાર ખરીદેલી હોય, કોઈ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમ શરૂ કરે તો દર વર્ષે એકમ છે ને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરતો નથી કે વારંવાર મિલકતની ખરીદી ન કરે. માની લો આ વર્ષે ફર્નિચર વસાયું તો તરત જ બીજા વર્ષે પાછું ફર્નિચર કાઢીને નવું ફર્નિચર વસાવતો નથી. એટલે જે ખર્ચ નિયમિત કે વારંવાર કરવામાં આવતા ન હોય એવા તમામ ખર્ચને મૂડી ખર્ચ કહેવામાં આવે. મહેસૂલી ખર્ચ. તો ધંધાકીય એકમની અંદર જે ખર્ચ વારંવાર થતો હોય અને નિયમિતપણે કરવામાં આવે એવા તમામ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. આપણે જોઈએ છે કે ધંધાકીય એકમની અંદર અમુક ખર્ચા એવા હોય છે કે રોજબરોજ થતા હોય, તો જે ખર્ચ વારંવાર થતા હોય અને નિયમિત રીતે ધંધો ચલાવવા માટે કરવા જ પડે વારંવાર એવા ખર્ચને શું કહે છે? મહેસૂલી ખર્ચ કહેવામાં. દાખલા તરીકે પગાર.
ધંધાકીય એકમમાં જે કર્મચારીઓ રોકાયેલા હોય અને દર મહિને એમને પગાર ચૂકવવો પડે છે, આ ખર્ચ વારંવાર થાય છે. મજૂરી, વીજળી, આ ખર્ચા એવા છે કે જે ખર્ચ ધંધાકીય એકમે સ્ટેશનરી હોય તે વારંવાર કરવા પડે છે. એટલે જે ખર્ચ ધંધાકીય એકમમાં વારંવાર અને નિયમિતપણે કરવા પડે, એટલે કે જે ખર્ચ ધંધો ચલાવવા માટે વારંવાર કરવા પડે ને એવા ખર્ચને શું કહે છે? મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો આ પ્રકારના જે ખર્ચ છે ને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ઉપર આપણે જે આવી ગયું કે અવાસ્તવિક મિલકત, કે આ મિલકતો એવી છે કે એનું બજારમાં કોઈ મૂલ્ય હોતું નથી, ભૌતિક સ્વરૂપે હોતી નથી. એટલે જે ખર્ચ ધંધાકીય એકમની અંદર જે ખર્ચનો લાભ લાંબા સમય સુધી ધંધાકીય એકમને મળતો હોય એવા ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ કીધું કે આવા જે ખર્ચ છે ને ખર્ચ તરીકે દર્શાવવામાં આવતા નથી, પણ ધંધાકીય એકમની મિલકત તરીકે એને પાકા સરવૈયામાં મિલકત રેણા બાજુ દર્શાવવામાં આવે છે. કે જે આપણે અહીંયા હતા કે આ ખર્ચા જેને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ઈ ખર્ચ. તો જો ઉપર આપણે યાદ હોય ચૂકવણી, પણ ખર્ચમાં આવે ને એટલે જે ખર્ચેલ રકમનો લાભ કોઈ પણ રકમ ધંધા દ્વારા ખર્ચવામાં આવે એ ખર્ચેલ રકમનો લાભ ધંધાકીય એકમને જે તે હિસાબી વર્ષ માટે મળવાનો હોય એવા તમામ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જે ખર્ચેલ રકમ કોઈ પણ ધંધાકીય એકમે રકમ ખર્ચેલ અને એ રકમનો લાભ છે ને એને હિસાબી વર્ષ સુધી મળવાનો હોય. હિસાબી વર્ષ એટલે શું? કે હિસાબી વર્ષ છે એ 12 મહિનાનું હોય. કેટલા મહિનાનું હોય? એ ખર્ચ કરેલો હોય એનો લાભ છે ને એને 12 મહિના માટે મળવાનો હોય. તો એને એ ખર્ચેલ રકમને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ખર્ચેલ રકમ છે મહેસૂલી ખર્ચ આવે ને એ પગાર છે, મજૂરી છે, કાર ટપાલ, સ્ટેશનરી, આ બધા ખર્ચ કેવા છે કે ધંધાકીય એકમને જે ખર્ચેલ રકમનો લાભ હિસાબી વર્ષ કે હિસાબી સમય પૂરતો મળવાનો હોય તો એ ખર્ચેલ રકમને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તેને મહેસૂલી ખર્ચ કહેવાય છે. શું કહેવાય છે? કે જે ખર્ચેલ રકમનો લાભ ધંધાકીય એકમને હિસાબી સમય માટે મળવાનો હોય, તો હિસાબી સમય કે હિસાબી વર્ષ છે ને એ 12 મહિનાનું હોય. આટલું યાદ રાખજો. અને ઉપર એટલો તમને મહેસૂલી ખર્ચની વ્યાખ્યા કીધી કે ધંધા દ્વારા કરવામાં આવતા જે ખર્ચ છે એ નિયમિત કરવામાં આવતા હોય ને એવા ખર્ચને મહેસૂલી ખર્ચ. ખર્ચ જે ખર્ચેલ રકમનો લાભ ધંધાકીય એકમને જે તે હિસાબી વર્ષ માટે મળવાનો હોય એવા તમામ ખર્ચને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અને હિસાબી સમય કેટલો ગાળો છે? 12 મહિના. પછી ઉપર જે આવક આવી છે તો માલ કે સેવાનું જ્યારે ગ્રાહકોને વેચાણ કરવામાં આવે અથવા મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાકીય એકમને ઉપજ થઈ. કોઈ પણ ધંધાકીય એકમ હોય એ જે માલ કે સેવાનું વેચાણ કરતી હોય, માલનું વેચાણ કરતી હોય, તો ધંધાકીય એકમ દ્વારા માલ કે સેવાનું વેચાણ કરવામાં આવે અથવા મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ. કોઈ પણ ધંધાકીય એકમ હોય એ માલનું વેચાણ ગ્રાહકને કરતું હોય તો એ માલના વેચાણ દ્વારા જે રકમ મળે ને એના માટે ઉપજ કહેવાય છે. અથવા કોઈ વ્યક્તિને જરૂરિયાત હોય અને મૂડી પૂરી પાડવામાં આવે ઉપજ થઈ ગણાય. દાખલા તરીકે ડિવિડન્ડની આવક છે તે ધંધાકીય એકમને દર વર્ષે થતી હોય છે. દાખલા તરીકે આપણે શેર ખરીદેલો હોય કોઈ પણ કંપનીના તો એના ઉપર છે ને આપણને ડિવિડન્ડની આવક મળતી હોય છે. પછી મળેલ વ્યાજ, આપણી પાસે જે રૂપિયા હોય બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરેલું હોય તો એના પર આપણને છે ને દર વર્ષે વ્યાજ મળતું હોય છે. મળેલ કમિશન એટલે માલ કે સેવાનું ગ્રાહકને વેચાણ કરવામાં આવે અથવા મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. એટલે આ આપણે ઉપજનો મુખ્ય મુદ્દો આવ્યો. ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું
કે મિલકતોમાં જો સૌથી મહત્વનો મુદ્દો મિલકતો, તમે જો 8મા મુદ્દાથી શરૂ કરીને 15 સુધીના જે મુદ્દા છે એ બધા મિલકતોના આવ્યા. અને આ આપણે અગાઉ તમારે જેટલા શબ્દ આવ્યા હતા એ બધામાં ખૂબ જ મહત્વના. મિલકતોની અંદર તમને કીધું કે એમાં અલગ અલગ એના 3 પ્રકાર છે: બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. પણ આમાં છે ને આપણે કન્ટિન્યુ તમને એના પ્રકારને એવું નથી સમજાયું, આની અંદર જ આવી જાય છે. ટૂંકમાં કોઈ પૂછે તો મિલકતો છે ને ધંધા 3 પ્રકારની હોય: બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. તો બિનચાલુ મિલકત છે ને એના બે પેટા પ્રકાર પડે છે: દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. ત્યારબાદ આપણે આવક. એ આવકની આપણે સમજૂતી મેળવી કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામે જે નાણાં મળે એને આવક. એના બે પેટા પ્રકાર છે: જો મૂડી આવક અને મહેસૂલી આવક. મૂડી આવક એટલે કેવી? જે આવક ધંધાકીય એકમને નિયમિત રીતે મળતી નથી કે વારંવાર ન મળે, મૂડી આવક. અને જે આવક ધંધાને વારંવાર મળે એ કેવી? મહેસૂલી આવક. ચૂકવણી વિવાદનાથી વિરુદ્ધ જોઈએ કે ધંધા દ્વારા જે વ્યવહાર કરવામાં આવે અને વ્યવહારના પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે અને ચૂકવણી કે આવક છે. જેના બે પ્રકાર જોયા: મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચમાં ઉપર હતું એમ જે ખર્ચ નિયમિત રીતે થતા ન હોય કે વારંવાર ન થતા હોય એવા ખર્ચને શું કહે છે? મૂડી ખર્ચ. મિલકતની ખરીદીનો ખર્ચ. ધંધામાં મિલકતની જે ખરીદી કરવામાં આવે ને વારંવાર ખરીદી થતી નથી, મહેસૂલી ખર્ચ. એવા ખર્ચ કે જે ધંધાએ વારંવાર કરવા જ પડે, નિયમિતપણે કરવાના થાય એને મહેસૂલી ખર્ચ, પગાર, મજૂરી વગેરે. પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે તમારે અવાસ્તવિક મિલકતમાં જે ખર્ચ કરવામાં આવે ને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહે છે. જેમ કે શેર કે ડિબેન્ચર બહાર પાડવાના પર ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ, જાહેરાત નિવેશ ખર્ચ વગેરે ખર્ચ. જે ખર્ચેલ રકમનો લાભ ધંધાને હિસાબી સમય માટે મળવાનો હોય. હિસાબી સમય કે હિસાબી વર્ષ એટલે 1 વર્ષનો ગાળો કે જે રકમ ખર્ચેલી હોય એનો લાભ એને 1 જ વર્ષમાં મળવાનો હોય ને તો ખર્ચેલ રકમને ખર્ચ તરીકે ઓળખવામાં આવે. અને એને મહેસૂલી ખર્ચ કહે છે. જેમ કે પગાર, મજૂરી, તાર, ટપાલ, સ્ટેશનરી, વીજળી બિલ, ઉપજ, માલ કે સેવાનું ગ્રાહકને વેચાણ કરવામાં આવે તો મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ એમ ગણાય છે. ડિવિડન્ડ, મળેલ વ્યાજ, મળેલ કમિશન વગેરે. કેટલું જોયું?